નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ભૂગોળ વિષયક વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણે સમુદ્ર વિજ્ઞાન અને તેની વ્યવહારુતા અથવા ઉપયોગિતા વિશે થોડી વાત કરીશું. ચર્ચામાં મારી સાથે પ્રોફેસર યશવંત પાઠક પણ ભાગ લેશે. સમુદ્ર વિજ્ઞાન, ઓશનોગ્રાફી. સમુદ્ર શબ્દથી આપણે પરિચિત છીએ જ. પૃથ્વીની સપાટી ઉપર જે બે મુખ્ય આવરણો છે, એક ઘન આવરણ અને બીજું પ્રવાહી આવરણ. ઘન પદાર્થો, નક્કર જમીન, ભૂપૃષ્ઠ વગેરે, એને આપણે ઘન આવરણ કહીએ, લિથોસ્ફિયર. અને જે પ્રવાહી વિસ્તારો છે એનું સામૂહિક નામ આપણે એને સમુદ્ર અથવા તો ઓશનોગ્રાફી કહીએ છીએ. સામૂહિક નામ એટલા માટે કે પૃથ્વીની જે સપાટી છે એના પર મહાસાગરો અને સાગરો અને એના વિવિધ સ્વરૂપો મળીને લગભગ 71% વિસ્તાર રોકે છે. અને જમીન ખંડોની અંદર મોટા મોટા વિરાટકાય સરોવરો જે આવેલા છે તે અને મહાકાય નદીઓ, એ બધાનો પાણી જથ્થો જો ઉમેરવામાં આવે તો પૃથ્વીની સપાટી ઉપર લગભગ 75% જેટલો જળ વિસ્તાર છે. 71% મહાસાગરો અને બાકીનો અંદાજે 4% ખંડીય જળ સ્વરૂપો. અને આમ લગભગ 25થી 27% જેટલો જ જમીન ક્ષેત્ર રહે છે. આનું વિતરણ જોવા બેસીએ તો ઉત્તર ગોળાર્ધમાં જમીન ખંડનું પ્રમાણ વધારે છે, એને આપણે જમીન ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. જ્યારે દક્ષિણમાં વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ સુધીનો વિસ્તાર, એમાં અફાટ જળરાશિ છે. જમીન ક્ષેત્રનું પ્રમાણ ઘણું જ ઓછું છે. એટલે એ દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ એવા નામે પણ ઓળખવામાં આવે છે. આટલો મોટો વિસ્તાર, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે વિકાસ થયો, એ આખો જુદો મુદ્દો બની જાય છે. પણ જે કંઈ છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ આપણે જાણવું ક્વચિત જરૂરી લાગે છે. અગાઉના વ્યાખ્યાનમાં આપણે આબોહવા વિશે વાત કરી હતી કે આબોહવાની વ્યવહારુતા, આબોહવાના જુદા જુદા જે તત્વો છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ અને સંશોધનો દ્વારા એ ઉપયોગોનો વ્યાપ વિસ્તરતો ગયો છે એનો ખ્યાલ લીધો હતો. આજે એ જ ક્ષેત્ર ઉપર, એ જ લાઈનો, એ જ રેખા ઉપર આપણે સમુદ્ર વિશે વાત કરીશું કે સમુદ્ર જે કંઈ છે એમાંથી આપણે એટલે કે માનવ જાતિ પોતાના ઉપયોગ માટે એનો ઉપયોગ ક્યાં ક્યાં કરે છે, અથવા આપણા રોજિંદા જીવનમાં કે સમગ્ર જીવન દરમિયાન સમુદ્રનો આપણા ઉપર કેટલો પ્રભાવ છે, કયા કયા ક્ષેત્રોમાં આપણને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપયોગી બને છે, એનો થોડોક ખ્યાલ લેવા પ્રયત્ન કરીશું. વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી ઉપર જીવનની શરૂઆત સાગરમાંથી થઈ. આજથી લગભગ 60 કરોડ વર્ષની આસપાસ સર્વપ્રથમ જીવસૃષ્ટિની ઉત્પત્તિ સાગરમાંથી થઈ. ક્રમશઃ એનો વિકાસ થતો ગયો. એ જીવસૃષ્ટિ કાળક્રમે જુદા જુદા સ્વરૂપોમાં ફેરવાતી ગઈ અને આજે આપણી પાસે જીવસૃષ્ટિના એટલા બધા સ્વરૂપો છે કે કદાચ ગણી શકાય નહીં. મોટાભાગના જીવ સ્વરૂપો, સ્પેશિસ, આપણે એને જીવાંશ અથવા તો પ્રજાતિ એવા નામે ઓળખીએ છીએ, એ સમુદ્રમાં છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે પૃથ્વીની સપાટી ઉપર જેટલી પ્રજાતિઓ છે, જેટલા જીવોના અંશો છે, એ પ્રત્યેક 5માંથી 4 જીવાંશો આજે સમુદ્રમાં છે. આજે અંદાજે 2 લાખ કરતાં વધારે જીવ પ્રજાતિઓનું અસ્તિત્વ સમુદ્ર હોવાનું અનુમાન છે. વૈજ્ઞાનિકો પાસે એની સાબિતીઓ છે અને નવા સંશોધનો પણ થતા જાય છે. સંભાવના છે કે હજી પણ કેટલીક જીવ પ્રજાતિઓ વિશે આપણને ખ્યાલ ન હોય અને છતાં એ અસ્તિત્વમાં હોય, સમુદ્રમાં અથવા તો જમીન ઉપર. સંશોધનો અવિરત ચાલ્યા જ કરે છે અને આપણને સમયાનુસાર નવી માહિતી મળતી જ રહી છે. ઘણી જીવાંશીઓ, ઘણી પ્રજાતિઓ ભૂતકાળમાં લુપ્ત પણ થઈ ગઈ અને ઘણી નવી જાણીતી બનવા માંડી છે. જાણીતી એટલા માટે કે એ તો હતી જ પણ આપણને ખ્યાલ નહોતો. આ અમેરિકા ખંડ જેવું છે. 1492માં કોલંબસે શોધ્યો, પણ ત્યાં સુધી અમેરિકા ખંડ નહોતો એવું નહોતું, હતો પણ આપણને
તે વખતના જ્ઞાત જગતને એની માહિતી નહોતી. પ્રજાતિઓ વિશે આવું જ કંઈક છે. મિત્રો, આ સાગર વિશેની જાણકારી, કુતૂહલ વૃત્તિ મનુષ્યની આદિકાળથી હતી જ. પ્રવાસો ખેડતા ગયા, સંશોધનો, પ્રવાસો અને શોધખોળો થતા ગયા અને જુદી જુદી રીતે સાગર વિશેની માહિતી મળતી ગઈ. આ સાગર વિશેની આપણને જાણકારી જુદી જુદી રીતે મળે છે. સંશોધનલક્ષી જહાજો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે. ઘણા ખરા જહાજો મધ્યયુગમાં અને આધુનિક યુગમાં ખાસ વિશિષ્ટ સંશોધનો માટે પ્રવાસે નીકળ્યા હતા. એમણે અનેક પ્રવાસો કર્યા, એમણે અનેક સર્વે કેરી આઉટ કર્યા, સર્વેક્ષણો. અને એ બધા સંશોધન જે સાધનો હતા, વાહનો હતા, એમાં સાગર સપાટી ઉપર જતા સાધનો અને વાહનો વધુ હતા. કારણ કે સાગર સપાટી નીચે જનારા વાહનોનો યુગ ઘણો આધુનિક કહી શકાય. એટલે સપાટી ઉપર જે પ્રવાસી વાહનો હોય અથવા તો અન્ય પ્રકારના વાહનો જે સપાટી ઉપર જ જતા હતા, અવલોકનો કરતા હતા, ઓબ્ઝર્વેશન્સ કરતા હતા અને સમુદ્ર વિશેની જુદી જુદી માહિતી મેળવતા હતા. પ્રવાસ વર્ણનો દ્વારા આ બધી માહિતી આપણને મળે છે. પછી માર્કો પોલો હોય કે સ્ટીવન્સન હોય કે નાન્સેન હોય, બીજા અનેક. કેપ્ટન કુક બહુ જાણીતું નામ છે એમાં. છેલ્લા 150-200 વર્ષ દરમિયાન આધુનિકતા જ્યાં શરૂ કહી ગણાય એવા વખતે ગહન સાગરીય સંશોધનોનો યુગ શરૂ થયો. એમાં ગહન સાગરીય સંશોધન વાહનોનો વિકાસ થયો, જેમાં ડીપ સી સબમર્સિબલ ડાઇવિંગ રિસર્ચ વ્હીકલ્સ એનો યુગ શરૂ થયો. એટલા બધા સાધનો શોધાયા, જુદા જુદા વાહનો શોધાયા કે ગહન સાગરમાં ગયા લોકો, સાગર તળમાં નીચે ઉતર્યા. નીચે ઉતરીને પાછા સપાટી ઉપર આવી શકાય એવા નાના મોટા વાહનો શોધ્યા. ખાસ કરીને સંશોધન જેનો મુખ્ય હેતુ હતો એવા વાહનો શોધાયા જે સાગરની નીચે ડૂબકી મારે અને નીચે ગયા પછી જુદા જુદા સંશોધનો કરે. આવી સબમરીનો વિશેનો પણ આપણને ખ્યાલ છે. નોટિલસ નામની સબમરીન એ સર્વપ્રથમ સબમરીન હતી કદાચ કે જે ઉત્તર ધ્રુવ ઉપર સ્થિર થઈ હતી. ત્યાર પછી અને ત્યાર પહેલાં પણ બીજી સબમરીનનો આપણે થોડો ઘણો ખ્યાલ છે. યુદ્ધ કે ઉપયોગ વધુ હતો એનો, પરંતુ છેલ્લા 100 વર્ષમાં આવી સબમરીનોના ઉપયોગથી પણ સમુદ્ર ગહનો વિશે ઘણી માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે. સતત આ ક્રિયા ચાલુ જ છે અને આ ક્રિયામાં હવે ઉપગ્રહ દ્વારા મળતી માહિતીનું પણ ઉમેરણ થાય છે. ત્રીજી પરિસ્થિતિ હતી કે જેમાં જળમગ્ન પ્રયોગશાળાઓ ઊભી કરવામાં આવી છે. આ પ્રયોગશાળાઓ વર્ષનો ઘણો સમય દરમિયાન અથવા લગભગ કાયમી ધોરણે સમુદ્ર સપાટીની નીચે જ હોય, ત્યાં અવર જવર શક્ય બનાવી હોય અને જુદા જુદા સમયે સંશોધકો થોડો અથવા વધારે સમય, ક્વચિત થોડા અઠવાડિયા અથવા ક્વચિત 2-4 મહિના કે ક્વચિત ઇવન વર્ષ અથવા એથી પણ લાંબો સમય એ સાગર મગ્ન પ્રયોગશાળામાં રહીને જુદા જુદા પ્રયોગો કરે છે. આજે પણ એ ક્રિયા ચાલુ છે. ખાસ કરીને એન્ટાર્કટિક નજીકના જે સમુદ્ર કિનારા છે એમાં ગહન સાગરીય પ્રયોગશાળાઓ આજે પણ અસ્તિત્વમાં છે. આ ત્રણેય પરિસ્થિતિ તમે જોઈ શકો છો. સંશોધનલક્ષી જહાજો દ્વારા, ગહન સાગરીય સંશોધનો વાહન દ્વારા અને જળ નિમગ્ન પ્રયોગશાળા દ્વારા આપણને સાગર વિશે અનેક પ્રકારની માહિતી મળી છે. આ માહિતી આપણને કેવી કેવી હોય છે, કયા કયા પ્રકારની, કઈ કઈ રીતની માહિતી અને કેટલી માહિતી છે એનો થોડોક અંદાજ લઈએ. અનેક સાગરોના સ્થાન, અનેક મહાસાગરોના સ્થાન, મહાસાગરો જો કે 4 જ છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને ઉત્તર ધ્રુવ સાગર. કેટલાક વિદ્વાનો દક્ષિણ મહાસાગર તરીકે પણ કેટલાક પ્રદેશને ઓળખાવે છે. એન્ટાર્કટિક નજીકનો પ્રદેશ કેટલાક એને સધર્ન ઓશન એવા નામે પણ ઓળખાવે છે. હજી સુધી એને સર્વસ્વીકૃત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ નથી, એટલે ઓળખાવી શકાય પણ ખરું, કારણ કે એની જળરાશિ છે ખૂબ જ અગાધ છે. આ મહાસાગરો ઉપરાંત અનેક નાના કદના સાગરો, સમુદ્ર જળ તો એક જ છે, પરંતુ એના આકાર પ્રમાણે એને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે.
મહાસાગર શરૂઆત કરીએ, પછી સાગર આવે, પછી સમુદ્ર આવે, પછી સામુદ્રધુની આવે, પછી ખાડી આવે. આવા જુદા જુદા નામે એક જ સમુદ્રના જુદા જુદા વિભાગો ઓળખાતા હોય છે. આ બધા જ વિસ્તારો વિશે વિશેષ વિગતવાર માહિતી આપણને આ ત્રણ જે સંસ્થા આપણે પરિસ્થિતિ જોઈ, સાગર વિશેની જાણકારી એ ત્રણેય દ્વારા આપણને મળી છે. એટલું જ નહીં, પણ સાગરોનો વિસ્તાર કેટલો છે એ પણ આપણે જાણી શક્યા છીએ. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વિશાળ મહાસાગર એ પેસિફિક મહાસાગર છે. એ માટે કેટલાક પુસ્તકોમાં પ્રશાંત મહાસાગર, હિન્દી ભાષી વિસ્તારોમાં એને અંધ મહાસાગર એવા નામે પણ ઓળખવામાં આવ્યો છે. પેસિફિક એ વૈશ્વિક નામ છે અને કદમાં સૌથી મોટો વિસ્તાર છે. 10,000 15,000 માઇલ કરતાં વધારેનો વ્યાપ ધરાવે છે. અને એક અનુમાન એવું પણ છે કે અત્યારના પેસિફિક સાગર વિસ્તારનો જે જમીનનો ભાગ હતો એ છૂટો પડ્યો અને એમાંથી ચંદ્ર છૂટો. અત્યારનો જે આપણો જે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે એ ચંદ્ર છે. આ માન્યતાને હજી સંપૂર્ણપણે સમર્થન મળતું નથી, કારણ કે 1969માં ચંદ્ર ખડકો આપણે લઈ આવ્યા, નીલ આર્મસ્ટ્રોંગ અને એના મિત્ર જઈને લઈ આવ્યા સ્વદેહે ચંદ્ર પર ઉતરીને. એ ખડક નમૂનાનો અભ્યાસ કરતાં ખબર પડી કે ચંદ્ર ખડકના કેટલાક નમૂના પેસિફિક મહાસાગર કરતાં પણ વધારે જૂના સમયના છે. એનો અર્થ એ થાય કે પેસિફિક મહાસાગરમાંથી છૂટો પડેલો ભાગ એ અત્યારનો ચંદ્ર નથી, એનો થોડોક અંશ હોઈ શકે. પણ વિસ્તારની દૃષ્ટિએ આ પ્રચંડ મહાસાગર છે. ચંદ્ર જેટલા જ ક્ષેત્રફળ લગભગ વિસ્તાર એનું આવી શકે, એથી આ એક વૈજ્ઞાનિક અથવા ઉપવૈજ્ઞાનિક માન્યતા પ્રચલિત થઈ હતી. ત્યાર પછી બીજા ક્રમે એટલાન્ટિક મહાસાગર, પછી હિન્દ મહાસાગર અને બીજા મહાસાગરો નાના મોટા આવે છે. આ મહાસાગરો વિશેની માહિતી આપણને મળી છે. સાથે સાથે તેમાં રહેલી પ્રાણી સૃષ્ટિ, સમુદ્રમાં અંદર ઉતરીને કાં તો મરજીવા દ્વારા રૂબરૂ પ્રત્યક્ષ દેહે, આજે સ્કૂબા ડાઇવિંગ દ્વારા પણ આપણે તમે ને હું કોઈ પણ વ્યક્તિ કરી શકીએ. થોડાક સમય માટે થોડીક માહિતી મનોરંજન માટે અથવા તો જ્ઞાન માટે મેળવી શકીએ છીએ. તો સમુદ્રમાં રહેલી કેટલીક પ્રાણી સૃષ્ટિ માટે એની માહિતી આપણને આ બધી પદ્ધતિઓ દ્વારા મળી છે. પ્રાણી સૃષ્ટિમાં કોરલ્સ, પરવાળા, એની માહિતી તો આપણે સદેહે જોઈ શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે અંદમાન સમુદ્રમાં જઈએ અથવા તો સિંગાપોર અથવા તો અન્ય આવા અનેક જગ્યાએ જઈએ, ત્યાં કાચનું તળિયું હોય એવી બોટમાંથી આપણને હોડીમાં બેઠા બેઠા જ સમુદ્ર તળની જીવસૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે માહિતી આપણને પ્રત્યક્ષ મળી શકે છે. સમુદ્ર વિશેની આ માહિતી આપણને આ પ્રયોગો દ્વારા આપણને મળી છે. પ્રાણીઓ કયા કયા પ્રકારના હોઈ શકે છે, કેટલા પ્રકારના પ્રાણીઓ, અગણિત પ્રાણીઓ છે. બધા જ પ્રાણીઓ એકસાથે જોઈ શકાય એ પણ શક્ય નથી, કારણ કે સમુદ્રના બીજા પણ લક્ષણો છે. એ લક્ષણો અનુસાર જુદા જુદા લક્ષણો પ્રમાણે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ પણ બદલાય છે. જેમ પૃથ્વીની નક્કર સપાટી ઉપર પણ વિષુવવૃત્તથી માંડીને ધ્રુવ પ્રદેશો પર જુદા જુદા પ્રાણીઓ અને જુદી જુદી વનસ્પતિ છે. શંકુદ્રુમ જંગલો વિષુવવૃત્ત પાસે ન હોય અને સેવાના જેવા ઘાસ પ્રદેશો એ ઇંગ્લેન્ડ કે સ્કોટલેન્ડમાં ન હોઈ શકે, કારણ કે બીજી સ્થાનિક ભૌગોલિક અને ભૌતિક પરિસ્થિતિને માટે જવાબદાર છે. સમુદ્રમાં પણ એ જ પરિસ્થિતિ છે. તો સ્થાન, વિસ્તાર, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, આ વિશે આપણે સાગરની થોડી ઘણી માહિતી આપણને મળી છે. વધુને વધુ માહિતી ક્રમશઃ મળતી જ જાય છે. સાગર જળના કેટલાક લક્ષણોનો પણ આપણે ખ્યાલ લીધો છે. પ્રશ્ન થાય કે સાગર જળના લક્ષણો કયા હોઈ શકે? જળ છે પણ પીવાલાયક નથી, કારણ કે એમાં લવણતા એની ક્ષારતા વધારે છે. પૌરાણિક વિગતો જુદી છે, વાસ્તવિક વિગતો, વૈજ્ઞાનિક વિગતો એ છે કે પૃથ્વીની સપાટી ઉપરથી વહેતી અનેક નદીઓ અને હિમનદીઓ સપાટી ઉપરના પદાર્થોનું જે ઘસારણ કરે છે, દ્રાવ્ય સ્વરૂપમાં અથવા તો અદ્રાવ્ય નાના મોટા ઘન સ્વરૂપમાં લઈ જઈને સાગરને તળિયે ધીમે ધીમે ઠાલવતો જાય છે, નિક્ષેપણ થાય છે. કાળક્રમે પાણીનો ભાગ બાષ્પીભવનથી સ્વરૂપ ફેરવાઈને વરાળ રૂપે પાછો અવકાશમાં જાય, ખંડ ઉપર જાય અને વરસાદ રૂપે પાછો સપાટી ઉપર આવે. આ એક આખું જળચક્ર છે, જે વિશેની માહિતી શ્રી પાઠક સાહેબ આપશે. આ ક્ષારતા
પાણી જતું રહે છે, પરંતુ જમીન ના જે તત્વો છે એ સમુદ્રમાં જળવાઈ રહે છે. પરિણામે સાગર જળની ક્ષારતા, ખારાશ, લવણતા આ વધતી જાય છે. આ એક સાગર જળનું લક્ષણ છે. અને આ લક્ષણ વિષુવવૃત્તથી માંડીને ઉત્તર ધ્રુવ સુધી એક સરખું નથી. જ્યાં જ્યાં વધુ નદી હોય, વધુ નદી જળ જથ્થો આવતો હોય, વધુ વરસાદ પડતો હોય, ત્યાં ક્ષારતાનું પ્રમાણ ઓછું હોય. કારણ શું કે આવક જે છે મીઠા પાણીની એ ક્ષારતાને મંદ પાડી નાખે. પણ જ્યાં આ પરિસ્થિતિ ન હોય ત્યાં ક્ષારતા વધારે હોય, બાષ્પીભવન વધારે હોય ત્યાં પણ ક્ષારતા વધારે હોય. આ એક લક્ષણ છે. સમુદ્ર જળનું બીજું લક્ષણ એ છે તાપમાન. સપાટી ઉપર સૂર્યના કિરણો પડે, એ કિરણો જેટલા ઉગ્ર હોય, જેટલા તીવ્ર હોય, એટલા પ્રમાણમાં ગરમી સપાટી ઉપરના જલકણને પસાર કરી દે. સપાટી ઉપરનું પાણી ઉપરના જલકણ એ ગરમી મેળવીને તપ્ત બને, એમનું તાપમાન વધતું જાય. આ જેટલા પ્રમાણમાં વધારે ગરમી પડે એટલા પ્રમાણમાં સમુદ્રના પાણીનું સપાટી પાસેનું તાપમાન ઊંચું હોય. સપાટીથી નીચે આપણે જઈશું તો તાપમાન ક્રમશઃ ઓછું હશે. કારણ કે સૂર્યના જે કિરણો સપાટી ઉપર પડશે એ પાણીમાં વધારેમાં વધારે 600 ફૂટ સુધી ઊંડે ઉતરી શકે છે. અને 600 ફૂટ સુધીમાં પણ સપાટીથી જેમ જેમ નીચે જાય તેમ તેમ ગરમી આપતા જાય. એટલે 300-400 કે એ ફૂટથી ઊંડાઈએ તમે જશો તો તાપમાન લગભગ નહિવત જેવું હોય છે. સમુદ્ર સપાટીના નજીકના સ્તરોમાં પાણીનું તાપમાન વધારે હોય છે, નીચેના સ્તરોમાં ઓછું હોય છે. અને 600 ફૂટથી નીચે લગભગ અત્યંત ઠંડુ બરફ જેવું પાણી હોય. એવી જ રીતે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તો વિષુવવૃત્ત નજીક વધારે ગરમી પડે અને ક્રમશઃ ધીમે ધીમે સામાન્યતઃ ઓછી ગરમી પડે. દિવસ રાત ટૂંકા હોય, ઠંડા પ્રવાહ વહેતા હોય, બીજી પણ કેટલીક ભૌગોલિક લાક્ષણિકતાઓ અને પ્રક્રિયાઓ થતી હોય. પરિણામે વિષુવવૃત્તથી દૂર જઈએ તેમ તેમ ગરમી ઓછી પડે. સમુદ્ર ઉપર પણ ગરમી ઓછી હોય, જમીન ઉપર પણ ઓછી હોય. પણ સમુદ્ર પાણી એ ગરમીને શોષી લેવાનું એક લક્ષણ છે. પરિણામે તાપમાનનું જે વિતરણ છે એ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ અને સપાટીથી તળ તરફ બંને રીતે ઘટતું જાય છે. એમાં ક્વચિત આકસ્મિક અપવાદરૂપ ફેરફાર હોય. સમુદ્ર જળની ઘનતા હોય છે. ક્યાંક પાણી ઘણું ભારે છે,